જય શ્રી કૃષ્ણ. રસીલો સ્વાદમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મેથીની રોટલી અને સેવ ટામેટાનું શાક. એના માટે આપણે પહેલાં સેવ ટામેટાના શાકનો વઘાર કરીશું. 3 થી 4 ચમચી તેલ લેવાનું છે. રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું, 1 તમાલપત્ર અને 5-6 લીમડાના પાન એડ કરીશું, 2 ચમચી મરચાંની પેસ્ટ એડ કરીશું, 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું. આને થોડું સાંતળી લઈશું. 2 ડુંગળી સમારીને લીધી છે એ એડ કરીશું. થોડી વાર ડુંગળીને સંતળાવા દઈશું. હવે આ 5 ટામેટાં સમારીને લીધા છે એ એડ કરીશું. 1 ચમચી સોલ્ટ એડ કરીશું અને આને 5 થી 7 મિનિટ માટે સંતળાવવા માટે મૂકી દઈશું. આ ટામેટાં સંતળાય છે આપણા ત્યાં સુધી આપણે મેથીની રોટલી માટેનો લોટ બાંધી લઈએ. એના માટે મેં 4 બાઉલ લોટ લીધો છે. એમાં 3 ચમચી ઓઇલ નાખીશું, અડધી ચમચી સોલ્ટ, પિંચ હળદર અને આ મેથી ધોઈને મૂકી છે એ એડ કરીશું. અને આપણે આ રોટલીનો લોટ બાંધવાનો છે. રેગ્યુલર જે રોટલીનો લોટ બાંધીએ એવો જ લોટ બાંધવાનો છે આનો. પાણી એડ કરીશું. આપણો આ મેથીની રોટલીનો લોટ બંધાઈ ગયો છે. એને સહેજ અડધી ચમચી તેલ લઈને કેળવી લઈશું અને આને ઢાંકીને મૂકી દઈએ અને આપણું ટામેટાનું સબ્જી તૈયાર થયું છે કે નહીં ચેક કરી લઈએ. હવે આ ટામેટાં સંતળાઈ ગયા છે. આપણે આમાં મસાલા કરીશું. હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ધાણા જીરું, 1 ચમચી આમાં મેં લસણની ચટણી એડ કરી છે. એમાં મીઠું, મરચું અને લસણ ને સિંગદાણા ક્રશ કરીને લીધા છે. એકવાર હલાવી લઈશું. હવે મસાલા બરાબર મિક્સ થઈ ગયા છે. આપણે આમાં પાણી એડ કરીશું, 1 બાઉલ જેટલું. હજી આ થોડું થીક લાગે છે તો થોડું પાણી બીજું એડ કરીશું અને આને ઉકળવા દઈશું. ટામેટાની ખટાશ બેલેન્સ કરવા માટે 1 ચમચી ગોળ એડ કરીશું, 1 ચમચી કિચન કિંગ મસાલો એડ કરીશું, થોડા ધાણા એડ કરીશું. સેવ ટામેટાનું શાક તૈયાર છે. હવે આપણે મેથીની રોટલી માટેના ગુલ્લા કરી લઈશું અને આપણે પાતળી રોટલી વણવાની છે. ઘઉંના લોટનું અટામણ લઈ અને પાતળી રોટલી વણવાની છે. હવે આ રોટલીને આપણે શેકી લઈશું. આ રોટલીને આપણે તેલ લગાવીને શેકવાની છે. તમારે ઘી લગાવીને શેકવું હોય તો પણ તમે શેકી શકો છો. બંનેનો ટેસ્ટ સરસ લાગે છે. હવે આપણી આ રોટલી શેકાઈ ગઈ છે.